તો રાજકોટમાં મનપાના સામાન્ય સભા પહેલા જ વિપક્ષનો હોબાળો થયો છે। બેનર સાથે મનપા કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે। મનપા કચેરી આગળ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું। જંગલેશ્વર ડિમોલિશનમાં બિલમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। 50થી વધુ દિવસ વીતી ગયા છતાં પણ એસઆઈટીના તપાસના નામે નિંદકનો આરોપ લાગ્યો છે। તો મનપા કચેરી આગળ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે। રાજકોટ મનપાની સામાન્ય સભા પહેલા વિપક્ષનો હોબાળો જોવા મળ્યો છે। બેનર સાથે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। મનપા કચેરી આગળ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે। સૂત્રોચ્ચાર સાથે નેતાઓ વિરોધ કરી રહ્યા છે। રાજકોટ મનપાની સામાન્ય સભા પહેલા જ વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। બેનરો અને સૂત્રોચ્ચાર સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે। મનપા કચેરી આગળ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હોય તેવું જોવા મળ્યું છે। જંગલેશ્વર ડિમોલિશનમાં બિલમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે તેઓ વિરોધ કરી રહ્યા છે। 50થી વધુ દિવસ વીતી ગયા છતાં પણ એસઆઈટીના તપાસના નિંદકનો આદેશ પણ નથી થયો, તેને લઈને હાલ વિરોધમાં જોડાયા છે। મનપા કચેરી આગળ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જંગલેશ્વર ડિમોલિશનમાં બિલમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ કરી રહ્યા છે, જેમાં 50થી વધુ દિવસ વીતી ગયા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। હાલ વાત કરીએ કે બેનર સાથે કોંગ્રેસના નેતાઓ મનપા ખાતે પહોંચ્યા છે અને મનપા કચેરી આગળ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું। જંગલેશ્વર ડિમોલિશનમાં બિલમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ નેતાઓ મનપા આગળ વિરોધ કરી રહ્યા છે। સૂત્રોચ્ચાર સાથે તેઓ વિરોધ કરતા દેખાઈ રહ્યા છે। 50થી વધુ દિવસ વીતી ગયા છતાં પણ એસઆઈટીના તપાસના નામે અત્યારે હાલ કંઈ પણ ન થયું હોય તેવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે। રાજકોટ મનપાની સામાન્ય સભા પહેલા જ કોંગ્રેસના નેતાઓ વિરોધ કરતા દેખાઈ રહ્યા છે અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું હોય તેવું પણ જોવા મળ્યું છે। કોંગ્રેસના નેતાઓ સૂત્રોચ્ચાર સાથે બેનર સાથે મનપા આગળ જોવા મળી રહ્યા છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે। જે રીતના કોંગ્રેસના મહિલા આગેવાન છે તેને આજે આ તંત્રની તમે દાદાગીરી જોઈ રહ્યા છો। અમે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા આવ્યા છીએ। આ લોકોની દાદાગીરીના કારણે ઉપર અમને જવા નથી દેતા, પણ અમે ઉપર જઈને પાસ કરશું અને આજે અમારો અવાજ છે જે પ્રજાને લઈને આવ્યા છીએ એ બુલંદ કરશું। કોંગ્રેસના આગેવાનોને અત્યારે ડિટેન કરવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા છે તે બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે કે અમે અમારો પ્રજા માટે જે વિરોધ કરી રહ્યા છીએ તે કરતા રહીશું। આ દ્રશ્યો રાજકોટ મહાનગરપાલિકાના છે। પોલીસ, મહાનગરપાલિકાની સિક્યુરિટી હોય તે તમામ લોકો આ કોંગ્રેસના આગેવાનોને રોકવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બંને વચ્ચે થોડા ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। હવે પોલીસ કઈ રીતે ધરણા ઉપર કોંગ્રેસના આગેવાનો બેસી ગયા છે, અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મેયરને તો રાજકોટ મનપાની વાત કરીએ એટલે કે મનપા ખાતે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા છે અને ટીંગાટોળી કરીને તેઓને લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસ સાથે ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રાજકોટ મનપાની સામાન્ય સભા પહેલા જ વિપક્ષનો હોબાળો જોવા મળ્યો છે।